આપણે આગળ ત્રણ નેક્સ્ટ મુદ્દા આપણે લઈને આવ્યા છીએ તેના વિશે આપણે સમજશું કે આગળના ત્રણ નેક્સ્ટ પોઈન્ટ છે સ્પોન્ટેનિયસ ઇગ્નિશન ટેમ્પરેચર એટલે કે ઓટો ઇગ્નિશન ટેમ્પરેચર, બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ. તો આ સ્પોન્ટેનિયસ ઇગ્નિશન ટેમ્પરેચર એટલે કે ઓટો ઇગ્નિશન જેવું નામ છે એવી ખબર પડી જાય કે ઓટો એટલે કે ઓટોમેટિક જેવું કંઈક હશે. તો એના વિશે આપણે વાત કરીએ તો કે પદાર્થનું એવું ઓછામાં ઓછું તાપમાન કે જેથી જ્વલનશીલ પદાર્થમાં આપમેળે આગ લાગી જાય એ પદાર્થને તેનું ઓટો ઇગ્નિશન ટેમ્પરેચર કહેવામાં આવે છે. આપણે ક્યાંક જોતા હશું કે શું કહેવાય કોલસાની જે ખાણ હશે મોટી મોટી અથવા તો કોલસો ક્યાંય સ્ટોરેજ કર્યો છે તો ઉનાળામાં ખુલ્લામાં પડ્યો હોય તો ઓટોમેટિક એમાં આગ લાગવા માંડે છે. તો શું કહેવાય તે એ કોલસાનું એટલે કે જ્વલનશીલ પદાર્થનું શું કહેવાય ઓટો ઇગ્નિશન પોઈન્ટ એટલે કે ઓટો ટેમ્પરેચર કે જેના દ્વારા તેમાં ઓટોમેટિક આગ લાગવા માંડે છે. કોઈ એવો પદાર્થ છે, આપણે કોલસાનું ઉદાહરણ લીધું, પણ કોઈ એવો બીજો પદાર્થ છે જે જ્વલનશીલ છે, બરોબર, એનું ટેમ્પરેચર ધારો કે 100 ડિગ્રી ટેમ્પરેચર છે તો 100 ડિગ્રી થતાં તેમાં ઓટોમેટિક આગ લાગી જ જશે. તેને શું કહેવાય તે પદાર્થનું ઓટો ઇગ્નિશન અથવા તો સ્પોન્ટેનિયસ ઇગ્નિશન ટેમ્પરેચર કહેવાય છે. હવે આગળ વાત કરીએ તો કે બોઇલિંગ પોઈન્ટ. બોઇલિંગ એટલે શું? બોઇલ એટલે ઉકળવું. એના ઉપરથી આપણને ખબર પડી છે કે ઉકળવાની આમાં વાત થઈ છે. તો કે બોઇલિંગ પોઈન્ટ એટલે કે એ ઓછામાં ઓછું તાપમાન કે જેનાથી તે તરલ પદાર્થ ઉકળવાનું શરૂ કરી દે છે. તો બધાના બોઇલિંગ પોઈન્ટ અલગ અલગ હોય. તો આપણે પાણીની વાત કરીએ તો પાણીનું કેટલું છે? 100 ડિગ્રીએ પાણી ઉકળવા માટે, બરોબર. તો આ એ તાપમાન છે જેનું એના અલગ અલગ તરલ પદાર્થ જે પણ હોય એના બોઇલિંગ પોઈન્ટ બધાના અલગ અલગ હોય છે. તો આપણે વાત કરીએ કે પાણીનું 100 ડિગ્રીએ પાણી ઉકળવા માંડે છે. તો બોઇલિંગ પોઈન્ટની આપણે વાત કરીએ ઓછામાં ઓછું તાપમાન કે જેનાથી તરલ પદાર્થ ઉકળવાનું શરૂ કરી દે એને બોઇલિંગ પોઈન્ટ કહેવાય. હવે મેલ્ટિંગ પોઈન્ટ, બરોબર, મેલ્ટિંગ એટલે ઓગળવું. તો કે કોઈ પદાર્થ છે તો એની ઓગળવાની જે છે પોઈન્ટ એટલે કે એટલું ટેમ્પરેચર કે ત્યાંથી પદાર્થ ઓગળવાનું શરૂ થઈ જાય. કોઈ ઠોસ કે દ્રવ્ય ઠોસ પદાર્થ છે જે તે ત્યાંથી ઓગળવાનું એની શરૂઆત થઈ જાય તો તેને શું કહેવાય? મેલ્ટિંગ પોઈન્ટ. એટલે કે પદાર્થનું એ ઓછામાં ઓછું તાપમાન કે જે મળતા તે કઠોર પદાર્થ તરલ અવસ્થામાં આવી જાય એ પદાર્થનું મેલ્ટિંગ પોઈન્ટ કહેવામાં આવે છે. તો બધાના અલગ અલગ હોય. ધારો કે આપણે ધાતુની કોઈ વાત કરવી, કોઈ સોનું છે, ચાંદી છે, તો બધાના મેલ્ટિંગ પોઈન્ટ અલગ અલગ હોય. લોખંડ છે તો એનું મેલ્ટિંગ પોઈન્ટ ઊંચું હોય, બરોબર, 1538 ડિગ્રી જેવું હોય છે. તો બધાના મેલ્ટિંગ પોઈન્ટ અલગ અલગ હોય છે. તે કે પદાર્થનું ઓછામાં ઓછું તાપમાન કે જે મળતા કઠોરમાં રીતે શેમાં મળી જાય છે? તરલ અવસ્થામાં આવી જાય છે. તો જેમ વાત કરીએ એમ કે આ બધા પદાર્થ જે છે એના મેલ્ટિંગ પોઈન્ટ અલગ હોય છે, બધા પદાર્થના અલગ અલગ. એના બોઇલિંગ પોઈન્ટ અલગ એટલે કે ઉકળવાની ઓલા પદાર્થના અલગ અલગ હોય છે. આગળ વાત કરી કે સળગવાના પદાર્થ એટલે કે ઓટો ઇગ્નિશન. તો સળગવા કોઈ પદાર્થ છે એના પણ વાત કરીએ આપણે તો કે જ્વલનશીલ પદાર્થનું ટેમ્પરેચર એના અલગ અલગ હોય છે કે એટલું ટેમ્પરેચર મળતા તે સળગી જાય છે. તો આ આપણે ત્રણ જે પોઈન્ટ છે એની આપણે વાત કરી.